હવે આપણે આજે સેન્ડવિચ બનાવીશું. સેન્ડવિચ બનાવવા માટે આપણે 3-4 બટેકા લીધા છે. બટેકાને આપણે બાફી લીધા છે, બાફીને તૈયાર કર્યા છે. આપણે આ લીલા મરચાં લીધા છે, આ લીલા વટાણા બાફીને તૈયાર કર્યા છે, આ લીલા ધાણા, આ લાલ મરચું, આ ધાણા જીરું, આ હળદર, આ હિંગ અને આખું જીરું. આમાં ખાંડ છે અને આમાં સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. તો આપણે હવે સેન્ડવિચ બનાવવાની તૈયારી કરીએ. આપણે બટેકાને હવે દબાવીને સરસ ક્રશ કરી નાખશું. બટેકાનો માવો સરસ તૈયાર છે. આપણે એમાં લીલા મરચાં એડ કરીશું, લીલા ધાણા નાખીશું, લીલા વટાણા નાખીશું, પ્રમાણે મીઠું નાખીશું, ધાણા જીરું નાખીશું, લાલ મરચું નાખીશું, પછી હળદર નાખીશું, આપણે ખાંડ નાખીશું. આપણે એને સરસ મિક્સ કરી દેવાનું છે. આપણે 1 લીંબુ નાખવાનું છે. આપણે સરસ મસાલો ભરી દઈશું. એકદમ મસ્ત મસાલો ભરી દેવાનો છે કે ખાલી રહેવા દેવાનું નથી. આપણે એની ઉપર બ્રેડ મૂકી દઈશું. આપણે એને આવી રીતના ફેરવી નાખીશું. આપણે સેન્ડવિચ સરસ તૈયાર થઈ ગઈ છે, એકદમ થઈ ગઈ ને મસ્ત. તો આપણે હવે એને સર્વ કરીશું. તો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. હાલો સેન્ડવિચ ખાવા.